તામ્રપત્રો શું છે? તો કે તાંબાના પતરા ઉપર તાંબુ જે ધાતુ આવે છે એ ધાતુને ટીપીને એક મોટું, જેમ આપણે કોઈ પેજ લેતા હોય એ પેજ જેવું એને બનાવવામાં આવે છે અને પછી એની ઉપર લખાણ કરવામાં આવે છે કોઈ ધાતુથી, તો એને કહેવાય છે, આપણે કહીએ છીએ તામ્રપત્રો. હવે તામ્રપત્રમાં પણ રાજાઓ શું કરતા, શું માહિતી લખતા? તો કે પોતે કોઈ એ જ માહિતી છે, આપણે વાત કરીએ કે એને કોઈ દાન આપ્યો, એનું જે વહીવટ છે કે કઈ રીતે વહીવટ ચલાવતા, કેટલો કર ઉઘરાવતા, લોકોને શું સુવિધાઓ આપતા, આ બધી જે માહિતી છે એ તામ્રપત્ર ઉપર નોંધ કરવામાં આવતી હતી. એક વાત કરીએ આપણે તો ગુજરાતમાં આવા ઘણા તામ્રપત્રો આપણને મળી આવ્યા છે કે જેના ઉપરથી આપણને શું માહિતી મળે? તો કે રાજાના નામ, એનું ધર્મ, એનું વહીવટી તંત્ર, એને ક્યાંય દાન આપ્યું છે, કોઈને જમીન દાનમાં આપી છે, તો આપ જે દાન જે કંઈ કરેલા છે તો એ હારે તામ્રપત્રમાં નોંધ કરતા કે મેં જે તે વ્યક્તિને છે એ આ ગામ, કારણ કે પહેલાંના તો આપણને ખ્યાલ છે, જો આપણે આપણા દાદા દાદી પાસેથી વાતો સાંભળીએ તો ભાઈ ગામના ગામ દાન કરી દેતા, કે આખું ગામ, તો કે હા દાનમાં આપ્યું, તમને 5 ગામ દાનમાં આપ્યા. તો આ જે ગામને આખું જે રજવાડું છે એ ભેગું થઈને જે કંઈ માહિતી કરતા, એ શેમાં માહિતી એકત્ર કરતા? તો કે તામ્રપત્રની અંદર. નીચે આપણે પિક્ચરમાં જોઈએ છીએ કે આ તામ્રપત્રની અંદર માહિતી લખેલી જોવા મળે છે, કે જે સિમ્બોલ આપણને જોવા મળે છે જે તે રજવાડાના હોય, જ્યાંનું રજવાડું છે એ પોતપોતાના અલગથી સિક્કાઓ બનાવતા, પોતાની મોહરો અલગથી રાખતા હતા. હવે આ તામ્રપત્ર આપણને એમ થાય કે કઈ જગ્યાએ જોવા મળે? આપણે શું આ ભોજપત્ર, તામ્રપત્ર જોવા મળે? તો કે હા મળે. આપણા ગુજરાતની અંદર જ પાટણની અંદર, કે જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે, એ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, કે જે હેમચંદ્રાચાર્ય કોણ હતા? તો કે સિદ્ધરાજ જયસિંહના આચાર્ય એટલે કે એના ગુરુ હતા. એના નામ ઉપરથી આખી લાઇબ્રેરી બનાવવામાં આવેલી છે પાટણની અંદર. શું કામ પાટણની અંદર? તો કે પાટણમાં જ એ લોકોનું રાજ્ય હતું, એટલે પાટણની અંદર જ આપણી ગુજરાત ગવર્મેન્ટે, ગુજરાત સરકારે આ હેમચંદ્રાચાર્યની લાઇબ્રેરીની અંદર બધું મહત્વના જે મટીરિયલ કહી શકાય એ સાચવી રાખ્યા છે. એ જ રીતે અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર પણ આ નવરંગપુરાની અંદર આ બધી માહિતીઓ આપણને જોવા મળે છે. આ જ રીતે આગળ જોઈએ તો ગુજરાતની જે વિદ્યાપીઠ છે, કે જ્યાં આદિવાસીઓનું સંગ્રહાલય આવેલું છે, આ સંગ્રહાલયની અંદર પણ આપણને આ બધી માહિતીઓ, તામ્રપત્ર છે, ભોજપત્ર છે, તાડપત્ર છે, એ જોવા મળે છે. એ જ રીતે ભોજે અધ્યયન અને સંશોધન ગૃહ, આશ્રમ રોડ, અમદાવાદ ઉપર જે અમદાવાદમાં આવેલું છે, ત્યાં પણ આ રીતની માહિતી આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે આગળ વાત કરી કે મહાવીર જૈન મંદિર જે છે, એ જે જૈન મંદિર ક્યાં આવેલું છે? કે ગાંધીનગરમાં, કોબાની અંદર જે મહત્વનું ત્યાં જૈન મંદિર આવેલું છે, એની અંદર પણ આપણને આ તાડપત્ર, ભોજપત્ર જોવા મળે છે. આ ઉપરોક્ત જે કાંઈ આપણે જગ્યાઓ જોઈ, આ બધી લાઇબ્રેરી છે, આરાધના કેન્દ્ર છે, ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર આપણો ઇતિહાસનો જે એમ કહેવાય કે વારસો છે, કે જે અમૂલ્ય વારસો, કારણ કે એનું મૂલ્ય તો અત્યારે આપણે કરી શકીએ જ નહીં, કારણ કે એ જમાનાની જે માહિતી આપણને આપનાર વારસો છે, એ આ તાડપત્રો ને ભોજપત્રો જે જગ્યાએ સચવાયેલા છે, એ દરેક જગ્યાની આપણે વાત કરી.